વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નેમ કુરુમય દેવ સર્વ કાર્યેષુ સર્વદા. રૂપારેલ એજ્યુકેશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા યુફોરિયા 2025માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. બસ થોડી જ વારમાં આપણે આપણો કાર્યક્રમ છે તે શરૂ કરવા જઈ રહ્યા છીએ ત્યારે બધા વિદ્યાર્થી મિત્રોનું બંને ડાયરેક્ટરશ્રીઓ રૂપારેલ સર, મીઠાણી સર હાર્દિક સ્વાગત કરે છે. પરંપરા મુજબ કડેચા તીસાબેનને હું વિનંતી કરું કે તે આવે અને શ્રીનાથજી બાવાના ધોળ છે તે રજૂ કરે. ृतिव
શ્રીજીનો રંગ મારે વૈષ્ણવનો સંગ રે, શ્રીજીનો રંગ મારે વૈષ્ણવનો સંગ રે, વૈભવનો સાથવારો પ્યારો વલ્લભ પ્રભુ, વૈભવનો સાથવારો પ્યારો વલ્લભ પ્રભુ, છેટો નથી રે ઘટમાં ગિરધારીને મનમાં મુરારી, ઘટમાં ગિરધારીને મનમાં મુરારી. જય શ્રી કૃષ્ણ. મિત્રો, ટીસાબેને ખૂબ જ સુંદર મજાની રજૂઆત કરી. ઘટમાં ગિરધારી મનમાં મોરારી. આ ધોળ એ આપણી પરંપરા છે. આજથી 600 વર્ષ પહેલા મધ્યકાળની અંદર નરસિંહ મહેતા, ભાલણ, મીરાબાઈ, અખો આ ભક્ત કવિઓએ જે સાહિત્યની જે રચના કરી છે એમાંનું એક સાહિત્ય એટલે આપણા ધોળ નામના પદો છે. ખૂબ જ સુંદર રજૂઆત છે તે ટીસાબેને કરી. ખૂબ સરસ શુભેચ્છાઓ. કાર્યક્રમને આગળ વધારતા હું આપણી ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર શ્રી મીઠાણી સરને અને રૂપારેલ સરને રજૂઆત કરું કે સર આવો અને તમારી સ્પીચ છે તે રજૂ કરો. સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ. ગુડ મોર્નિંગ. આજનું આપણું આ એન્યુઅલ ફંક્શન અને પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન દર વર્ષની જેમ આપણે આ વર્ષે પણ આ પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છીએ. આ વર્ષના પ્રોગ્રામની વિશિષ્ટતા એ છે કે આ પ્રોગ્રામની અંદર સ્ટુડન્ટ ઘણો બધો એનો ઇન્વોલ્વમેન્ટ છે. આ પ્રોગ્રામનું મોટાભાગનું સંચાલન, મોટાભાગનો પ્રયત્ન સ્ટુડન્ટ દ્વારા થયો છે અને એટલા માટે અમે પરમિશન આપીએ છીએ કે વિદ્યાર્થીઓને મેનેજમેન્ટ સ્કિલ એમાં ડેવલપ થાય, વિદ્યાર્થીઓને ખ્યાલ આવે કે કઈ રીતે પ્રોગ્રામ થતા હોય છે અને એની આવડત વિકસિત થાય. આજના પ્રોગ્રામમાં આપણે સૌથી વધુ શિલ્ડ આપવા જઈ રહ્યા છે. 175 કરતાં પણ વધુ શૈક્ષણિક પરફોર્મન્સ માટેના શિલ્ડ છે. આ એક અસાધારણ સિદ્ધિ છે. વિદ્યાર્થીઓ વર્ષ દરમિયાન મહેનત કરે અને એને બિરદાવવા માટેનો આ પ્રયત્ન છે. આ વિદ્યાર્થીઓના પ્રયત્નમાં શિક્ષકો જે વર્ષોથી અમારી સાથે જોડાયેલા છે, જે શિક્ષકો અમારા ઇન્સ્ટિટ્યૂટને જેટલા વર્ષ થયા એટલા શિક્ષકો આ વર્ષથી જોડાયેલા છે. કેટલાક શિક્ષકો આજે 23-24 વર્ષથી અમારી સાથે જોડાયેલા છે. આ બધા શિક્ષકો જે પ્રયત્ન કરે છે, મેનેજમેન્ટ સ્ટાફ જે પ્રયત્ન કરે છે, એને કારણે આપણે આ અસાધારણ સિદ્ધિઓ મેળવી શકીએ છીએ. અને વિદ્યાર્થીઓની મહેનત, એમના વાલીઓના પ્રયત્ન. આ વર્ષમાં આપણે આપણી ઇન્સ્ટિટ્યૂટને એક નવા શિખર ઉપર લઈ ગયા છીએ. ઈશ્વર કૃપાથી આપણે અત્યારે જે સ્થાન ફેર કર્યું છે, નવા સ્થાનમાં જે અત્યારે વિદ્યાર્થીઓ ભણે છે લેન્ડમાર્કમાં, એનો અનુભવ એક અલગ જ છે. જુનાગઢ નહીં પણ સૌરાષ્ટ્રમાં સારામાં સારા ક્લાસરૂમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણી પાસે છે. ઈશ્વર કૃપાથી જે ક્લાસરૂમ અત્યારે બનાવ્યા છે એમાં સુનિલભાઈનો અને મારો જીવનભરનો જે અનુભવ છે એ એમાં નિચોડ રૂપે છે કે ખૂબ વિચારી, ઘણું બધું એનું પ્રયત્ન કરી, રાત દિવસ મહેનત કરી અને આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. અને એમાં ઈશ્વરનો એટલો જ સહકાર છે, એના વગર કાંઈ શક્ય નથી. વિદ્યાર્થીઓ, અમે ભવિષ્ય તરફ જોઈ રહ્યા છીએ અને અમારો પ્રયત્ન એ છે કે વિદ્યાર્થીઓ જે અમારી પાસે ભણે છે એ જીવનમાં પણ એક સ્ટેજ ઉપર પહોંચે અને અમારા જ પ્રોગ્રામોની અંદર આમંત્રિત તરીકે એક સ્ટેજ ઉપર બિરાજીને આવે
અને વિદ્યાર્થીઓના જીવનમાં ખૂબ પ્રગતિ કરે એના માટેના અમારા પૂરા પ્રયત્ન છે. ફરી આજે વધારે સ્પીચ ન આપતા, કેમ કે રૂટીનમાં તો આપણે ક્લાસમાં મળતા હોઈએ છીએ, પણ આજે ખાલી એક તમે બધા જ ભેગા થયા છો, આનંદનો દિવસ છે અને આજની કૃતિઓ પણ માણવા જેવી છે. થેન્ક યુ વેરી મચ. ખૂબ સરસ મીઠાણી સર, થેન્ક યુ. મિત્રો, સાહેબે સરસ મજાની વાત કરી કે નવા ક્લાસરૂમ જેનો અનુભવ અમે પણ કરી રહ્યા છીએ. સાહેબે કીધું એમ કે જુનાગઢ નહીં પણ પૂરા સૌરાષ્ટ્રની અંદર એવા ક્લાસ બનાવ્યા છે કે જેમાં ભણવાનો જે આનંદ છે એ કંઈક ઓર છે અને વિદ્યાર્થીઓ અને અમે એના સાક્ષી છીએ. ત્યારે મિત્રો, કાર્યક્રમને આગળ વધારતા આપણે જે ભૂમિમાં બેઠા છીએ અને વહેલી સવારનો પોર છે ત્યારે, અને પાછું તમને એમ થશે કે હીરા સાહેબના હાથમાં માઇક છે કંઈ બોલતા નથી, ત્યારે મને પણ એવું થાય કે કંઈક વહેલી સવારનો પોર છે તો નરસિંહ મહેતાનું એકાદું પદ કૃષ્ણને મારે જગાડવો છે, તો નરસિંહના ભાવની અંદર કૃષ્ણને કઈ રીતે જગાડવો, એકાદી બે પંક્તિ તમારી સામે પ્રભાતિયાના સ્વરૂપની અંદર રજૂ કરું તો, હે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિનાનું દેનુમાં કોણ જાશે, હે જાગને જાદવા 360 ગોવાળિયા તોડે મળ્યા, 360 ગોવાળિયા તોડે મળ્યા, એમાં વડો રે ગોવાળિયો કોણ થાશે, હે જાગને જાગ. સંતો આવે છે જેનું આપણે સ્વાગત કરીશું. આવશે ત્યારે બધા વિદ્યાર્થીઓ છે પોતાની સીટ પાસે ઊભા થઈ અને સંતોનું સ્વાગત કરશે. મિત્રો, આપણી પરંપરા છે અને જે ધરતીની અંદર તમે ને હું ઉછરી અને મોટા થયા છે એવી જુનાગઢની ધરતી, ગિરનારની ધરતી સંતોની ભૂમિ છે, આ સતીઓની ભૂમિ છે. ત્યારે રૂપારેલ એજ્યુકેશન છે તે સંતોનું સ્વાગત કરે છે. ત્યારે આપણે બધા સૌ આપણી પરંપરા મુજબ સંતોને આવકારીએ. સંત સુરા અને સતીની આ ભૂમિમાં સંતોએ જે ભૂમિને પોતાના યજ્ઞ દ્વારા તપોવન કરી છે, એવા સંતોની ભૂમિની અંદર આજે ગિરનારની ઉત્તર તરફ નોબલ યુનિવર્સિટીના ઓડિટોરિયમમાં તમે હું જ્યારે ભેગા થયા છે ત્યારે આજ આનંદના આ ઉત્સવમાં, આ કાર્યક્રમમાં સંતો જ્યારે પધારી રહ્યા છે ત્યારે એનું રૂપારેલ એજ્યુકેશન પરિવાર છે એ હાર્દિક ભર્યું સ્વાગત કરે છે. સંતોને સંતપણા નથી મફતમાં મળતા, એના તો એને મૂલ્ય ચૂકવવા પડતા. સંતોને ક્યાંય સંતપણું એમને મફતમાં નથી મળી જતું, એના માટે ઘણું એને મૂલ્ય ચૂકવું છે અને મૂલ્ય ચૂકવી અને આ પદ છે એને હાસિલ કર્યું છે. ત્યારે આપણે બધા પણ એ સંતોને આવકારીએ છીએ અને એનો આદર સત્કાર કરીએ છીએ. સંતો પધારી રહ્યા છે ત્યારે બધા વિદ્યાર્થીઓ છે મળી આપણે સંતોનું સ્વાગત કરીએ. આવો સંતો, સ્વાગત છે. રૂપારેલ એજ્યુકેશન વતી આપનું સ્વાગત છે. આજ આનંદ
આજ ઉછરંગ આજ નેનોમાં ને સખી અમારા દેશમાં આજે કંચન વર્ષો મેં બધા સંતોના ચરણોમાં વંદન છે. રૂપારેલ એજ્યુકેશન તમામ સંતોનું હાર્દિક સ્વાગત કરે છે. વિઠી સાહેબનું પણ સ્વાગત કરે. જયભાઈ તલાટી, વીસી સાહેબ, સર્વે સંતોનું રૂપારેલ એજ્યુકેશન પરિવાર છે તે આપનું સ્વાગત કરે છે. આજ આનંદ આજ ઉછરંગ આજ નેનોમાં ને સખી અમારા દેશમાં આજે કંચન વર્ષે મેં. નરસિંહ મહેતાના શબ્દોમાં કેવું હોય તો આજે મારા આંગણામાં પ્રભુ પધાર્યા છે. હે સખી આજની ઘડી તે રળિયામાં હેજી મારો વાલો આવ્યાની વધામણી રે, મારો વાલો આવ્યાની વધામણી રે સખી આજની ઘડી તે રળિયામણી. આજનું અમારું આંગણું પવિત્ર થઈ ગયું. રૂપારેલ એજ્યુકેશન સર્વે સંતોના ચરણોમાં વંદન. રૂપારેલ એજ્યુકેશન પ્રાઇવેટ લિમિટેડના આજના એન્યુઅલ ફંક્શન એન્ડ પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન પ્રોગ્રામ યુફોરિયા 2K25 ના આમંત્રણને માન આપી ગુરુકુળથી પધારેલ સંતોનું હું સ્વાગત કરું છું. ઋષિકેશ સ્વામી, પરમ સ્વામી, અપૂર્વ મુનિ સ્વામી, નોબલ યુનિવર્સિટીમાંથી ઉપસ્થિત હમણાં આપણે થશે એવા આપણા પ્રેસિડેન્ટ સાહેબ શ્રી નિલેશભાઈ ધુલેશિયા, વાઇસ પ્રેસિડેન્ટ સાહેબ ગિરીશભાઈ કોટેચા, તમામ જુનિયર ટ્રસ્ટીઓ, અત્યારે ઉપસ્થિત આપણા પ્રોવોસ્ટ સાહેબ HN ખેર સર અને રજિસ્ટ્રાર આપણા જયભાઈ તલાટી સર, તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનોનું અત્યારે હું સ્વાગત કરું છું. સૌ પ્રથમ આપણે આપણી ભારતીય સંસ્કૃતિ, આપણી પરંપરા પ્રમાણે મા સરસ્વતીનું દીપ પ્રાગટ્ય કરી અને ત્યારબાદ આપણો કાર્યક્રમ આગળ વધારશું. સ્વામીને રિક્વેસ્ટ કરી છે કે સ્વામી આપણને આશીર્વચન આપશે. સાથે સાથે સ્વામી તમને ટેકનોલોજીના બાળકો સામે છે, કોમર્સના બાળકો સામે છે, તો આગળના તમારા કેરિયર માટેનું પણ માર્ગદર્શન આપશે તમને, તો એ પણ તમે શાંતિથી સાંભળશો. અને આપણે ખેર સરને પણ વિનંતી કરશું એ પણ આપણને વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને આશીર્વાદ આપે. તો સૌ પ્રથમ બધા મહેમાનોને વિનંતી કરું છું કે આપણે લેમ્પ લાઇટનિંગ સેરેમની માટે આગળ આવીએ. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ. આભાર. આ તકે ઉપસ્થિત ગુરુકુળ BCA કોલેજથી ભરાડ સરનું પણ રૂપારેલ એજ્યુકેશન સ્વાગત કરે છે. આજે આપણે નોબલ યુનિવર્સિટીનો પણ વિશેષ આભાર માનીએ છીએ આટલા વર્ષોથી કે રૂપારેલ એજ્યુકેશનનું ફંક્શન જ્યારથી નોબલ યુનિવર્સિટી થઈ છે અને ઓડિટોરિયમ થયું ત્યારનું થર્ડ ફંક્શન આપણું હતું. અને ટ્રસ્ટીશ્રીઓએ નિલેશભાઈ, ગિરીશભાઈ, જયસર સાહેબોએ બધાએ ડે 1થી કીધેલું કે ભાઈ તમારું ફંક્શન એ અમારું છે અને હંમેશા તમારે અહીંયાથી જ કરવાનું. આજે અમને એ વાતનો પણ જણાવતા આનંદ થાય છે કે 2007થી એકલવ્ય પબ્લિક સ્કૂલ હાઈસ્કૂલ ડિવિઝનની સ્થાપના થઈ ત્યારથી અમો બંને ભાઈઓ
રૂપારેલ એજ્યુકેશન સાથે અમે કોમર્સ ત્યાં ચલાવીએ છીએ અને ત્યારબાદ યુનિવર્સિટીથી અમે BCA અને MCA ચલાવીએ છીએ. આપ બધા બાળકો જે યુનિવર્સિટીમાં ભણો છો એ જ યુનિવર્સિટીના આંગણે આપણે આવ્યા છે, તો આપણે ખરા હૃદયથી યુનિવર્સિટીનો, ટ્રસ્ટીઓનો, દરેકનો આભાર માનીએ છીએ. હવે હું સ્વામીનું સન્માન કરી અને આપણે સંતોના હાથે શિલ્ડ પાવશું અને ઋષિકેશ સ્વામીને આપણે સાંભળશું. મીઠાણી સર અને રૂપારેલ સર છે એ સંતોનું સન્માન કરશે. બધા મિત્રો તાલીઓથી ગડગડાટ વધાવી લેશું. રૂપારેલ સર અને મીઠાણી સર છે રોહિત HNK સરનો સ્વાગત કરશે. ત્યારબાદ જય સર તલાટીનું પણ સ્વાગત કરશે બંને સાહેબો. ત્યારબાદ ભરાડ સરનું બંને સર દ્વારા સ્વાગત કરવામાં આવશે. સ્વામીશ્રીને વિનંતી કરું કે તે આવી અને મારા બાળકોને સુંદર મજાનું પ્રવચન છે તે આપે અને બાળકોને જ્ઞાનની ગંગા છે એના વિશે થોડીક માહિતી આપે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પૂજ્ય પરમ સ્વરૂપ સ્વામી, અપૂર્વ મુનિ સ્વામી, જયભાઈ, રૂપારેલ સાહેબ, મીઠાણી સાહેબ, અન્ય સ્ટાફ મિત્રો તથા વાલા બાળકો, તમે બધા એજ્યુકેશન સિસ્ટમમાં એટલે કે એજ્યુકેશન લઈ રહ્યા છો. પહેલાં તો એની માટે પ્રગતિ કરવા માટે, આગળ જવા માટેનું મહત્ત્વ ખ્યાલ હોવો જોઈએ કે વોટ ઇઝ એજ્યુકેશન. એજ્યુકેશન શા માટે લેવું જોઈએ, કેવી રીતે લેવું જોઈએ અને શું કામ લેવું જોઈએ. કોઈ પણ વસ્તુમાં આગળ વધવા માટેનો મહિમા છે, એનું મહત્ત્વ છે, એનું ઇમ્પોર્ટન્સ છે, એનો ખ્યાલ હોવો જોઈએ. એજ્યુકેશન ઓપન્સ ધ ડોર. અભ્યાસથી ઘણા બધા રસ્તાઓ ખોલી નાખે છે. હશે કોઈ લોકો આગળ, પણ બહુ ઓછા. 90 થી 95% એજ્યુકેટેડ હોય છે એ જ આગળ વધે છે. એનું મહત્ત્વ તો છે જ. હવે કેરિયર બાબત વાત કરીએ તો કેમાં કેરિયર પસંદ કરવી એ તો ડિપેન્ડ્સ ઓન યુ. તમને જેમાં ઇન્ટરેસ્ટ હોય એ કેરિયર સિલેક્ટ કરવી જોઈએ. અત્યારે કોઈ પણ ફિલ્ડ એવું નથી કે એમાં ઝીરો એમ્પ્લોયમેન્ટેશન હોય. કોઈ પણ જગ્યાએ એક પણ ફિલ્ડ એવું નથી. જો તમને ઇન્ટરેસ્ટ હોય તો 100% તમે એમાં રેન્ક કરવો હોય, તમારી બુદ્ધિ ક્ષમતા કામ કરે, તમને ઇન્ટરેસ્ટ હોવાનો એટલે 100% તમારું કેરિયર બનશે ને બનશે જ. વાત કરીએ આઈટીની, તો આઈટી પણ અત્યારે એટલું બધું આગળ વધી રહ્યું છે. એમાં પણ દિવસે દિવસે અપડેશન આવતા રહી છે. એટલે આઈટી ફિલ્ડમાં કેરિયર માટે તમારે અપડેટ થવું પડે ખૂબ જરૂરી છે. એની માટે મેગેઝિન્સ છે, કોમ્પ્યુટર્સ છે, એનો તમે ઉપયોગ કરી શકો અને આગળ વધી શકો. કારણ આપણે ખ્યાલ છે કે દિવસે ને દિવસે નવા વર્ઝન આવી જાય છે. ભગવાન એક જ પૂર્ણ પુરુષોત્તમ છે કે જેણે રચના કરી કોઈ વર્ઝન બહાર નથી આવ્યું. બાકી આપણે જે કંઈ કરીએ છીએ એ તો આઉટડેટેડ 2-5 દિવસ પછી થઈ જ જવાનું. એટલે આઈટી ફિલ્ડના વિદ્યાર્થીઓને ખાસ કે દરરોજ અપડેટ રહેવું પડે તો જ તમે આગળ વધી શકો. બીજું, આગળ વધવા માટે આપણે આમ જોઈએ તો 85% શેની જરૂર છે? તો કે એથિક વેલ્યુની જરૂર છે, મોરાલિટીની જરૂર છે, નીતિમત્તાની જરૂર છે, સભ્યતા, વિનય, વિવેક, એ બધી ગુણવત્તા હશે તો 100% તમને સફળતાના ચાન્સ વધશે. ફક્ત તમારી સ્કિલ હું માનું છું ત્યાં સુધી 15% જ ઉપયોગી છે. છતાં આપણે 85% ટાઈમ શેને માટે આપીશ તો કે 15% જરૂર છે એની માટે. અને 15% જ ટાઈમ આપણે 85% પાછળ આપીએ છીએ. આમ જોઈએ તો એજ્યુકેશન 3H ઉપર ડિપેન્ડ છે: હેન્ડ, હેડ અને હાર્ટ. હેન્ડ એટલે આપણે જોઈએ છીએ કે હેન્ડની સ્કિલ હોય જ. હેડ એટલે બુદ્ધિ ક્ષમતા, તમારી વિશેષ સ્કિલ. પણ હાર્ટ એટલે ધર્મનું શિક્ષણ.
એથિક વેલ્યુનું શિક્ષણ, મોરાલિટીનું શિક્ષણ, જીવન કલાનું શિક્ષણ, તો એ ખૂબ અગત્યનું છે. આપણે જોઈએ છે ઘણા લોકો એવા છે કે જે ખૂબ આગળ વહી ગયા છે, છતાં એની બુદ્ધિ ક્ષમતા શું કામ ડાઉન છે? તો કે ત્રીજા એચનું શિક્ષણ નથી મળ્યું. અત્યારે આમ જુઓ તો કોઈ પણ યુનિવર્સિટી હોય, હાર્વર્ડ યુનિવર્સિટી હોય કે કેલિફોર્નિયાની યુનિવર્સિટી હોય કે સ્ટેનફોર્ડ હોય, કોઈ જગ્યાએ લગભગ ત્રીજા એચનું શિક્ષણ આપવામાં નથી આવતું. એટલે લેખકે પુસ્તક લખ્યું છે કે વોટ યુ નોટ ગેટ ઇન હાર્વર્ડ યુનિવર્સિટી. યુનિવર્સિટી તમને શું નથી મળતું? તો કે ત્રીજા એચનું શિક્ષણ, જે ધર્મનું શિક્ષણ છે એ નથી મળતું. એટલે આટલા બધા લોકો પૈસાવાળા, રિચેસ્ટ હોવા છતાંય સુસાઇડ કરે છે. શું કામ? તો કે છેલ્લે એલોનનેસ લાગે છે. તો આ બધી સુખ સંપત્તિ, પૈસા, વૈભવ શું કામના? ડિગ્રી શું કામને? એજ્યુકેશન શું કામનું? એટલે જ્યાં સુધી તમને એજ્યુકેશનમાં ધર્મ ન મળે અથવા તો વેલ્યુઝ ન મળે તો બધું નકામું છે. આપણે બધું સુખી થવા માટે જ કરીએ છીએ. અને જો મનુષ્યનું જીવન એમને જ પસાર થઈ જતું હોય તો પછી કાગડા, બિલાડા, કૂતરામાં શું ફરક? એ જીવે છે વગર કમાણે, આપણી કરતાં વધારે સુખી છે. એને કમાવા જવું નથી પડતું તો એ મરતા નથી, જીવે છે. કોઈ દિવસ એવું સાંભળ્યું કે યુનિવર્સિટીના કેમ્પસની આજુબાજુ કોઈ કૂતરું છે ભૂખને કારણે મરી ગયું? નહીં મરે. એની જગ્યાએ આપણી પૈસા પાછળની દોડ છે એ આપણને દુઃખી બનાવે છે. તો આપણો હેતુ, એક ગોલ છે એ ભગવાન લક્ષી પણ હોવો જોઈએ, સુહૃદ ભાવ પણ હોવો જોઈએ. અત્યારે રોડ બહુ મોટા થઈ ગયા છે પણ માઇન્ડ નેરો થઈ ગયા છે. હાઈરાઇઝ બિલ્ડિંગ ઘણી બધી છે પણ આપણે બાજુમાં જઈ શકતા નથી. ઘણું બધું એવું છે. તો એ પહેલા માટે તો સુહૃદ ભાવ કેળવવો જોઈએ. એ હાર્ટનું શિક્ષણ છે. જો હાર્ટનું શિક્ષણ ન આવે તો આપણે એટલા ઊણા છીએ. રાવણ કેવો સક્ષમ હતો તમને નહીં ખ્યાલ હોય. એની નીચે 5 કરોડ અને 15,000 રાજાઓ રાજ્ય કરતા હતા. એટલો સક્ષમ હતો એ. બુદ્ધિ ક્ષમતા એવી હતી. રામાયણ મેં લખ્યું છે કે રામ ભગવાન જ્યારે રાવણને પહેલી વાર મળ્યા ત્યારે એને જોતા મુગ્ધ થઈ ગયા હતા. એટલું સૌંદર્ય, ધૈર્ય, લક્ષણ બધા એવા, સગુણ હતો. છતાંય આટલું બધું હોવા છતાંય એક અધર્મને કારણે, જો એનામાં ધર્મ હોત ને તો એ સ્વર્ગનો રાજા હોત. આ નહોતું એટલે તો એ પાછળ પડી ગયો. આટલું બધું હોવા છતાં કશું નથી એવું થઈ ગયું. અત્યારે આપણે જોઈએ છે કે ભણેલ ગણેલ જે કૌભાંડો કરે છે એ અભણ નથી કરતા. આપણે જોઈશ ને, બોફોર્સ કૌભાંડ હોય, ફ્રીક્વન્સી હોય, અટાણે બિટકોઇનનું ચાલે છે, ઓનલાઈન ફ્રોડ કેટલા થાય છે વિચાર કરો. એ કોણ કરે છે? અભણ કરે છે? ભણેલ જ કરે છે. પણ બુદ્ધિને એને ક્ષમતા ક્યાં વાપરી? તો કે નેગેટિવિટીમાં. આપણી પાસે જે કાંઈ સ્કિલ છે એ પોઝિટિવિટીમાં વાપરી તો જ આપણું શ્રેય અને અન્યનું શ્રેય થઈ શકે. એટમ બોમ્બ, અણુ બોમ્બ બનાવે છે કોઈ સામાન્ય માણસ છે? આઈઆઈટીમાં એજ્યુકેટેડ છે બધા, મોટા સાયન્ટિસ્ટો છે. છતાં એને 24 કલાક શું વિચાર આવે છે કે દુનિયાને કેમ ખતમ કરવી? જો એનો એ પોઝિટિવિટીમાં વાપરે તો દુનિયા સુખી થઈ જાય, એવો વિચાર જ નથી કરતા. એટલે આપણામાં વેલ્યુ આપણામાં હોવી ખૂબ જરૂરી છે. તમે ખૂબ આગળ વધો, ભગવાનને પ્રાર્થના કરી તમને સુખી બનાવે. જે પરમાનંદને પણ પ્રાપ્ત ન થયો હોય એવો તમને આનંદ અપાવે. પણ એની પાછળની શરત કઈ છે? તો કે ભગવાનમાં આસ્તિકતા, એથિકલ વેલ્યુઝ, મોરાલિટી, સુહૃદ ભાવ. અત્યારે કેટલા ડિવોર્સ થાય છે તમે વિચાર કરો. કેટલા બધા વૃદ્ધાશ્રમો વધી ગયા છે. એ શું આપણી પ્રગતિ છે? નિષ્ફળતા છે. કોઈ પણ તમારે સંજોગોમાં કોઈ પણ વેલ્યુ પાસ કરવી હોય તો એનું શ્રેષ્ઠ માધ્યમ હોય તો એજ્યુકેશન છે. ઘણી બધી સંસ્થાઓ હશે એવી, પણ હજુ વધારે જાગવાની જરૂર છે. એમાં યુવાનોમાં ખાસ તો કેરિયર બનાવવા માટે સંયમની ખૂબ જરૂર છે. જો જીવનમાં સંયમ ન હોય તો આપણે શિંગડા અને પૂંછડા વગરના પશુ સિવાય કશું નથી. એક એક ઇન્દ્રિયો પર સંયમ હોવો જોઈએ. આપણે પંચ વિષય સુખની પાછળ લોતા મારીએ છીએ, એની પાછળ પાગલ છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. તો એની મર્યાદા હોવી જોઈએ. ક્યાં કેટલું વિચારવું, જોવું, ખાવું, પીવું, પહેરવું, ઓઢવું, એની પણ આપણી લિમિટ હોવી જોઈએ. જો એમાં તમે રહ્યો તો 100% તમે સુખી થાવ. સંયમ છે એ તમારું બંધન નથી પણ પ્રગતિ છે. આપણામાં જ્યાં સુધી મેચ્યોરિટી ન આવે ત્યાં સુધી કોઈના અંડરમાં આપણે રહેવું જોઈએ.
એક વ્યક્તિ તો આપણો એવો રોલ મોડેલ હોવો જ જોઈએ કે જેનું કહ્યું આપણે બધું કરી શકીએ. પછી તે સંત પણ હોઈ શકે, સદગ્રહસ્થ પણ હોઈ શકે, મમ્મી પપ્પા પણ હોઈ શકે, પણ આપણે એ બાબતમાં વિચારતા જ નથી. છૂટો દોર મળવાથી કે મનને ધાર્યું કરવાથી આપણી પ્રગતિ નહીં, અધોગતિ થાય છે. પ્રગતિ માટે તો મનનો સંયમ ખૂબ જરૂરી છે. બધું ભોગવો, બધું કરો, પણ એની પાછળ સંયમ હોવો જોઈએ. દરેક બાબતમાં જો તમે સંયમ કેળવો તો તમારી પ્રગતિને કોઈ ન રોકી શકે. સ્ટડીમાં ગમે એટલો વિદ્યાર્થી નબળો હોય, પણ જો થોડો સિન્સિયર થાય, પોતાની ઇન્દ્રિયોને કાબૂમાં રાખે, થોડાક ભોગ ઓછા કરે અને સંયમમાં જીવન જીવે અને નિયમિત મહેનત કરે તો 100% એ ટોપર બને છે. આપણે એ જ વિચારતા જ નથી કે મારી સિસ્ટમમાં ખામી ક્યાં આવી, મારે માર્ક ઓછા આવ્યા તો એની પાછળનું કારણ કયું છે, એ વિચારતા નથી. એટલે આપણી પ્રગતિ થતી નથી. તો યુવાની એ આગ છે, જાળવો તો જ્યોત, નહીં તો જ્વાલા. જો એને જાળવી રાખો, એનો સંયમથી ઉપયોગ કરો તો કેટલાય કુટુંબોને, કેટલાય ગામોને મરિયાળા બનાવી દે. અને જો એ જ્વાલાની જેમ ફરકી તો કેટલાય કુટુંબોને ધ્વંસ કરી નાખે. ભવિષ્યનું ભારત કેવું હશે? તો કે આજના યુવાનો વિચારતા હશે એવું. એટલે હંમેશા પોઝિટિવ થિંકિંગ રાખો, પોઝિટિવ એટીટ્યુડ રાખો. કોઈ આપણા પ્રત્યેથી કે આપણાથી દુઃખી થવું ન જોઈએ, આપણાથી નિરાશ ન થવું જોઈએ. મમ્મી પપ્પા કે વડીલોને આપણે આદર આપીએ, એ પણ આપણાથી દુઃખી ન થવા જોઈએ. જો એને તમે સુખી ન કરી શકો તો ખુદ જાતને કોઈ દિવસ સુખી નહીં કરી શકો. એટલે અમુક પ્રિન્સિપલ્સ જીવનમાં વણી રાખવા જોઈએ કે મારાથી આવું થાય જ નહીં. કોઈ દિવસ હું વ્યસનનો શિકાર બની જ નહીં. વ્યસન કોને ભરડે છે? ભરડો કોને લે છે ખબર છે? મનનો નબળો છે ને. જે મનનો નબળો છે તરત કોઈકની વાતોમાં આવી જાય, માઇન્ડ વોશ થઈ જાય ને પોતે ચાલુ થઈ જાય છે. તો થોડાક મક્કમ બનો. મનથી મક્કમ બનશો તો કોઈ તમને અડી નહીં. કે આજુબાજુ એક વર્તુળ દોરી રાખો, એ વર્તુળની અંદર નેગેટિવિટી કે કોઈ પણ નેગેટિવ ક્રિયાઓ આવી જ ન જોઈએ. આ બધું જીવન જીવવાની લાઈફસ્ટાઈલ છે. સુખી થવાનો આ શ્રેષ્ઠ ઉપાય છે. બાકી કોઈ પૈસા, ગાડી, બંગલા તમને કોઈ સુખી નહીં કરી શકે. સુખી કરશે એ સુખ નથી, પણ કયું છે? ભૌતિક સુખ છે. અંતરનો આનંદ ક્યાં? જો આત્માનો આનંદ પ્રાપ્ત કરવો હશે, પરમાનંદની પ્રાપ્તિ કરવી હશે તો આત્મસંતોષ હોવો જોઈએ. લાઈફ સેટિસ્ફેક્શન તો જ થશે જો તમે સંયમથી જીવાય છો અને મોરલ વેલ્યુઝ તારામાં હશે તો જ. તો આજના યુવાનોને ખાસ ભગવાન પાસે પ્રાર્થના કરી કે આવું સરસ આપણું જીવન સંયમમાં જાય, અન્ય આપણાથી સુખી થાય અને આપણી ખૂબ પ્રગતિ થાય, એવી પ્રાર્થના સાથે વિરમું છું. જય સ્વામી. સ્વામીશ્રીનો ખૂબ ખૂબ આભાર. ખૂબ જ સુંદર જ્ઞાન છે તે બાળકોને આપ્યું. ત્યારબાદ કાર્યક્રમને આગળ વધારતા ડૉક્ટર H.N. ખેર સાહેબને વિનંતી કરું કે સર આપ આવો અને અમારા બાળકોને જ્ઞાન રૂપી ગંગામાં 2 શબ્દોથી નવાજિત કરો. ખેર સર. પૂજ્ય સ્વામીજી ડૉક્ટર જય તલાટી રજિસ્ટ્રાર, શ્રી રૂપારેલ, શ્રી મીઠાણી, મંચસ્થ મહાનુભાવો, ફેકલ્ટી મેમ્બર્સ અને વિદ્યાર્થી મિત્રો, તમે બધા સિટી સેન્ટરથી આવો છો. જયભાઈને એકવાર આઈડિયા આવ્યો કે વિદ્યાર્થીઓને થોડું સેન્ટર દૂર પડે છે તો આપણે સિટીની અંદર એવું કંઈક કરીએ કે જેથી કરીને અમુક વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરી શકે. અને કેવા અભ્યાસ? આપણે અભ્યાસક્રમો દેશમાં ચાલુ કરી દઈએ છીએ. ખરેખર એ સોસાયટીને જરૂર છે કે નહીં, ઇન્ડસ્ટ્રીને જરૂર છે કે નહીં? દેટ ઇઝ કોલ્ડ માર્કેટ ડ્રીવન એજ્યુકેશન. માર્કેટમાં કેવા પ્રકારની એજ્યુકેશનની જરૂર છે અને એ પ્રકારે આપણે કોર્સીસ ત્યાં ચાલુ કર્યા છે. તમે એના વિદ્યાર્થીઓ છો. ગઈકાલે આપણે ડિજિટલ માર્કેટિંગનો કોર્સ ચાલુ કર્યો. એ પહેલાં આ BCAનું એ કોર્સીસ ચાલે છે. સ્વામીજીએ બહુ સારી વાત કરી. હું અવારનવાર કહું છું કે અમેરિકામાં 12% વૈજ્ઞાનિકો ભારતીય છે, 38% ડૉક્ટર ભારતીય છે, 36% નાસાના વૈજ્ઞાનિકો ભારતીય છે અને 34% માઇક્રોસોફ્ટ કંપનીના કર્મચારીઓ ભારતીય છે. એનો અર્થ એવો કે ભારતમાં બુદ્ધિધનની કોઈ ખોટ નથી. માણસો બુદ્ધિશાળી છે. તો શું ખૂચે છે મને? તો કે આપણે સારા નાગરિક નથી. વી આર નોટ ગુડ સિટીઝન. આપણે કબૂલ કરીએ કે ન કરીએ. એવું કહેવાય છે ને કે કોઈ પણ માણસનામાં 5 ગુણ હોવા જોઈએ: ઓનેસ્ટી, સિન્સિયરિટી,
ડેડિકેશન, રાઇટિયસનેસ એન્ડ ટ્રુથફુલનેસ. આ 5 ગુણ હોય એ સારો વ્યક્તિ બની શકે. તો આપણે પહેલાં ઓનેસ્ટીમાં જ પાછળ છીએ. તો કેમ આવું થયું? સમાજમાં ઉત્તર આવું કેમ બનતું ગયું? પેલા લખ્યું છે ને ટ્રકવાળાએ પાછળ લખ્યું હતું કે મેરા ભારત મહાન, તો કોકે જઈને લખ્યું થા. મારા તમારા જેવું કીધું હવે હઈ કરવાનું છે. મેરા ભારત મહાન હૈ. તો મહાન છે એના માટે દરેક વ્યક્તિએ કામ કરવું પડશે. એજ્યુકેશન મિનિસ્ટરે અહીંયા અમારે એક વાઇસ ચાન્સેલરોની મિટિંગ બોલાવી અને બધા વાઇસ ચાન્સેલર ઊભા થઈને કે આપણે ભણાવીએ છીએ, સારા બનાવીએ છીએ, પણ સારા નાગરિક નથી બનતા. કોર્સ ક્યુરિક્યુલમ. પછી મારે બોલવાનું થયું કે આ વસ્તુ કોર્સ ક્યુરિક્યુલમમાં ના હોય. આ યુનિવર્સિટીમાં ભણતા પટ્ટાવાળાથી શરૂ કરીને વાઇસ ચાન્સેલરનું આચરણ સરસ હોવું જોઈએ. બાળકો હંમેશા આચરણ જોઈને શીખતા હોય છે. તો તમારું આચરણ સારું હોય તો ઓટોમેટિક એના કોઈ ક્લાસીસ ના હોય, એ તમે આચરણ જોઈને શીખતા હોઈએ છીએ. એટલે મિત્રો, પછી મેં એમને જ કહ્યું કે તમે વાઇસ ચાન્સેલર કેવા નિયમો છો કે જે વાઇસ ચાન્સેલરને સરકારે સસ્પેન્ડ કરવા પડે ને હાઈકોર્ટ એવું લખે હિયર ઇઝ ધ વાઇસ ચાન્સેલર હુ ડઝન્ટ ડિગ્નિફાય ધ પોસ્ટ ઓફ વાઇસ ચાન્સેલર. તો મેં તો આચરણથી જ સમાજમાં મોટા માણસો એનું આચરણ જોઈને જ બાળકો શીખતા હોય છે અને નાગરિક બનતા હોય છે. કુદરતે તમને શક્તિ આપી છે. દરેક માણસ પૃથ્વી ઉપર જન્મે એ યુનિક છે. એક 4 વર્ષનું બાળક હોય એ પણ પ્રેક્ટિસ કરીને સારી રીતે ગાઈ શકતું હોય છે. સાયન્સ એવું કહે છે કે તમને અગાઉના ભવના સ્કિલ, નોલેજ તમારા બીજા ભવમાં આવે છે. ઇવોલ્યુશન ઇઝ ગોઈંગ ઓન. સાયન્સની 3 મોઇન સંશોધન છે, એમાં એક અગત્યનું એ છે તો જ 4 વર્ષનું બાળક કે અત્યારે 11 વર્ષનું બાળક, એક દીકરી છે, તમે ગીતાનો કોઈ પણ શ્લોક પૂછો તો બોલી જાય. આ ભવમાં શક્ય નથી. આવું નોલેજ આગના ભવમાં મેળવ્યું હોય તો સાયન્સે પુરવાર કરી દીધું છે કે તમે જે કંઈ નોલેજ, સ્કિલ મેળવો છો એ તમારે સેકન્ડ લાઈફમાં આવે છે. એટલે મિત્રો, જે કંઈ છે તમે યુનિક છો. તમે કેટલીક શક્તિઓ, એટલે જ કહ્યું છે કે નેચરલ એબિલિટી વિધાઉટ એજ્યુકેશન હેઝ રેઇઝ ધ મેન ટુ વર્ચ્યુઝ એન્ડ ગ્લોરી દેન ધ એજ્યુકેશન વિધાઉટ નેચરલ એબિલિટી. તમને કુદરતી શક્તિ ભગવાને એટલી આપી છે, અને એનું સારું ઉદાહરણ છે કસ્તુરબા. એ ભણેલા નહોતા પણ ગણેલા હતા. આ બધી કુદરતી શક્તિઓ પણ, એજ્યુકેશન જરૂરી છે પણ એજ્યુકેશન સાથે તમને કુદરતે શક્તિઓ આપી છે એ પણ બહાર આવવી જોઈએ. ઓવરઓલ ડેવલપમેન્ટ થવું જોઈએ. મિત્રો, કોઈ પણ દેશ એજ્યુકેશન વગર ચાલી શકે નહીં. નેલ્સન મંડેલા, સાઉથ આફ્રિકાની યુનિવર્સિટીમાં નેલ્સન મંડેલાએ એક વાક્ય બહુ સરસ લખ્યું છે અને એને એ યુનિવર્સિટી એના એન્ટ્રન્સમાં જ રાખ્યું છે કે ફોર ડિસ્ટ્રોઈંગ એની કન્ટ્રી ડઝ નોટ રિક્વાયર long range missile or atom bomb. It only requires lowering the education and allowing the student coping in the examination. મિત્રો, કોઈ પણ દેશને આગળ લઈ જવું હોય તો પ્રાયોરિટી એ એજ્યુકેશનને આપવી પડશે. તો મિત્રો, તમે આ એજ્યુકેશન સાથે સંકળાયેલા છો, જે ફિલ્ડમાં હોઈએ એમાં. કાલે પણ મેં કહ્યું હતું, કોઈ પણ ફિલ્ડ, દરેક ફિલ્ડનું સ્વામીજીએ બહુ સારું કહ્યું, દરેક ફિલ્ડનું મહત્ત્વ છે, બટ યુ શુડ એક્સેલ ઇન દેટ ફિલ્ડ. તમે હિસ્ટ્રી સાથે BA કરો પણ જો તમે એક્સેલ કરશો તો હિસ્ટ્રીવાળા લોકો પણ IAS છે, ગુજરાતી સાથે પણ આ લોકો IAS થાય છે. કોઈ પણ સબ્જેક્ટ કોઈ એવું કહેવાય છે એજ્યુકેશનમાં, યુ શુડ એક્સેલ ઇન યોર ફિલ્ડ. તો આ પ્રસંગે આપ સૌ અમારા સિટી સેન્ટરના વિદ્યાર્થીઓ છો, તમે તમારા ફિલ્ડમાં સારી રીતે આગળ આવો, એન્ટરપ્રિનર બનો, અથવા તો નોકરી મેળવવી હોય તો નોકરીને લાયક બનો, તેવી શુભેચ્છાઓ, શુભકામનાઓ સાથે વિરમું છું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સર, ખૂબ જ સરસ રજૂઆત. મિત્રો, કાર્યક્રમને આગળ વધારતા સંતો પૂજ્ય જ્યારે બેઠા છે ત્યારે અમારા રૂપારેલ એજ્યુકેશનના હોનહાર જે વિદ્યાર્થીઓ છે ત્યારે સંતોના હાથે એનું સન્માન થાય. સૌપ્રથમ જે વિદ્યાર્થીઓનું હું નામ બોલું એ ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય. મુનશી અશફાક ઇરફાન, મહેતા રોહન ચંદ્રકાંતભાઈ, મુનશી અશફાક ઇરફાન જે 8 પોઈન્ટ અને 17 SGPA સાથે નોબલ ઇન્સ્ટિટ્યૂટ સેમ 3ના રેન્કર છે. બાળકો છે તાલીઓથી વધાવશે.
ત્યારબાદ મહેતા રોહન ચંદ્રકાંતભાઈ સ્ટેજ ઉપર આવી જશે ઝડપથી, જે 7.22 SGPA સાથે નોબલ સિટી સેમ 3 રેન્કર છે. ડોબરિયા ફેનિલ જયેશભાઈ, જે 91.43% ધોરણ 11 ગુરુકુળની અંદર. હીરપરા અંશ ભાવેશભાઈ 97.74 PR ધોરણ 12ની અંદર. આભાર સ્વામીશ્રી. ત્યારબાદ પરમ સ્વામીને વિનંતી કરીશ કે ધવા તક્ષ દિનેશભાઈ 98.93% સાથે ધોરણ 11. તેનીલ છે એ અમારા ગુરુકુળના ધોરણ 11-12ના વિદ્યાર્થી. સખિયા રક્ષિત છે એ ધોરણ 12ની અંદર 93.88% સાથે ઉત્તીર્ણ થયેલ છે. ત્યારબાદ અપૂર્વ સ્વામીને વિનંતી કરીશ કે તે પણ વિદ્યાર્થીઓને સન્માનિત કરશે. ત્યારબાદ અપૂર્વ સ્વામીને વિનંતી કરીશ કે તે પણ વિદ્યાર્થીઓને સન્માનિત કરશે. વડોદરિયા હર્ષિલ મનસુખભાઈ 99.36% સાથે ધોરણ 11. કાછડિયા પ્રિન્સ છે તે 97.74 PR સાથે ધોરણ 12ની અંદર ગુરુકુળથી ઉત્તીર્ણ થયેલા છે. ભરત સરને વિનંતી કરું કે તે મારા વિદ્યાર્થીઓને સન્માનિત કરે. થકવાણી આશીષ વિષ્ણુભાઈ 8.61 SGPA સાથે નોબલ ઇન્સ્ટિટ્યૂટ સેમ 3ની અંદર ઉત્તીર્ણ થયેલ છે. ઠાકવાણી આશીષ વિષ્ણુભાઈ, જે સેમ 4ની અંદર પણ એને SGPA છે 9.27 પ્રાપ્ત કરે છે. ત્યારબાદ સિસોદિયા માનવ નીતિનભાઈ, જે નોબલ યુનિવર્સિટી સેમ 4ની અંદર 9.27 SGPA સાથે ઉત્તીર્ણ થાય છે. આભાર ભરાડ સર. સંતોને અને સરને વિનંતી કે આપ સ્ટેજની સામે આપનું સ્થાન ગ્રહણ કરશો. મિત્રો, આપણે કાર્યક્રમને આગળ વધારીએ. ગણેશ સ્તુતિ છે એ લઈને આવે તો આપણે એને માણશું. श्री गणेश देवा 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 श्री गणेश. ज्वाला सी चलती है आंखों में जिसके भी दिल में तेरा नाम है. परवाही क्या उसका आरंभ कैसा है और कैसा परिणाम है. धरती अंबर सितारे उसकी नजरें उतारे. डर भी उससे डरा रहे जिसकी रखवाली यारे. करता साया तेरा हे देवा श्री गणेश 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 देवा श्री गणेश.
બાપા. વાહ, સુંદર રજૂઆત. ત્યારે અમારા આ બાળકો દ્વારા સુંદર મજાની ગણેશ સ્તુતિ છે એ રજૂ કરી. ત્યારે હવે બાદ કાર્યક્રમમાં આગળ વધતા હિંડોચા પાર્થ છે એ સિંગિંગ લઈને આવે છે SYBCAમાંથી. હિંડોચા પાર્થ. मैं भी हूँ, पास आओ तो कह दूँ, आखिर क्यों पल में यूं दीवाना मैं हो गया. तुम्हें जो मैंने देखा, तुम्हें जो मैंने जाना, तुम्हें जो मैंने देखा, तुम्हें जो मैंने जाना, जो होश था वो तो गया. बदन की ये खुशबू जगाने लगी जादू, तो हो गए बेकाबू, दिल खो गया. तुम्हें जो मैंने देखा, तुम्हें जो मैंने जाना, तुम्हें जो मैंने देखा, तुम्हें जो मैंने जाना, जो होश था वो तो गया. क्यों तुम खूबसूरत हो कि सबको हैरत हो. दुनिया में सचमुच ही रहती है परियों से भी ज्यादा प्यारी सी लड़की कोई. हाँ, इतनी क्यों बोलो हंसी तुम हो, जो देखे गुमसुम हो. देखो ना मैं भी हूँ खोया सा, बहका सा, मुझ पे भी छाई है दीवानगी. तुम्ही को मैंने पूछा, तुम्ही को चाह पाना, तुम्हें जो मैंने देखा, तुम्हें जो मैंने जाना, जो होश था वो तो गया. बदन की ये खुशबू जगाने लगी जादू, तो हो गए बेकाबू, दिल खो गया. ખૂબ જ સુંદર રજૂઆત પાર્થભાઈ.